વિસાવદર ટ્રાફિક અન્વયે જીઆરડી જવાનોની સરાહનીય કામગીરી। આજે વિસાવદર તાલુકામાં મુખ્ય બજારોની અંદર રોડના કામ ચાલુ હોવાથી સત્તાધાર મોટી મોણપરી તરફ જતા વાહનોને ભારે મુશ્કેલી પડતી હોય અને વિસાવદર રામ મંદિર ચોકથી મામલતદાર ઓફિસ રોડ ઉપર ડાયવર્ઝન કાઢવામાં આવેલો હોય તે દરમિયાન સત્તાધાર તરફ જતા તમામ વાહનો માટે એ તરફ જવાનો આ એક જ શોર્ટકટ રસ્તો હોવાથી વિસાવદર પોલીસ સ્ટેશનથી લઈને હનુમાનપુરા વિસ્તાર સુધી સાંકડી ગલીઓને કારણે ભારે ટ્રાફિક થતો હોય, જેને ધ્યાન રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા જીઆરડી જવાનો તેમજ અન્ય સ્ટાફની પણ અહીંયા કામગીરી સોંપવામાં આવેલી હોય છે। ત્યારે આજે ધૂમ ધડકતા તડકામાં અસહ્ય ગરમી વચ્ચે વિસાવદર રામ મંદિર ચોક ખાતે જીઆરડી જવાનો દ્વારા જે ટ્રાફિક સર્જાય છે તેને ખૂબ જ શાંતિપૂર્ણ સમજાવટથી વાહન ચાલકોને વાહનોને વ્યવસ્થિત રીતે ટ્રાફિક નિયમો સાથે પસાર કરવામાં આવે છે। આજે મીડિયા દ્વારા રૂબરૂ મુલાકાત લેતા જોવા મળેલ અહીંયા ફરજ પર રહેલ જીઆરડી જવાન ચંદ્રેશભાઈ આર વાવેચા તથા મજુલાબેન ભાષા તથા દયાબેન વાઘ વગેરે જીઆરડી જવાનો અસહ્ય ગરમી વચ્ચે ટ્રાફિકમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા। જીઆરડી ડિપાર્ટમેન્ટ માટે ખૂબ જ ઉમદા કાર્ય અને પ્રશંસનીય કાર્ય છે। જ્યારે આ લોકોને સરકાર તરફથી ખૂબ જ ઓછું મહેનતાણું મળી રહ્યું હોવા છતાં પોતે પોતાના કાર્ય નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે, તો તેમની કામગીરી ધ્યાને લઈને સરકારશ્રીએ વિચારણા કરવી જોઈએ તેવી લોક માંગણી જોવા મળી રહી હતી। રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર।